તો આ તમામ જે અટકળો અત્યારે ચાલી રહી છે, હાર્દિકના નિવેદનથી અત્યારે જે ગરમાવો આવ્યો છે તેને જોતા અત્યારે સીએમ તો આ વાતની ખબર ન હોવાની વાત કરી રહ્યા છે અને નીતિન પટેલે આ વાતને રદિયો આપ્યો છે, આ દાવાને પોકળ ગણાવ્યો છે। જો કે આવા સમયમાં હાર્દિકે આવું નિવેદન કેમ કરવું પડ્યું તે એક મોટો સવાલ છે। હાર્દિકનું કહેવું છે કે કેબિનેટની મીટિંગમાં ગઈકાલે સીએમનું રાજીનામું લેવાની પણ વાત ચર્ચામાં હતી। ફરી એકવાર હાર્દિક પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યો છે। હાર્દિકનો જે દાવો છે કે 10 દિવસમાં સીએમ બદલાઈ જશે, તે દાવાને હવે કઈ રીતે રાજકીય રંગ આપવો કે ન આપવો તેના જ પર અત્યારે આખા રાજકીય માહોલમાં ચર્ચા ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે હાર્દિકે તો નામની પણ જાહેરાત કરી છે। તેનું તો તેવું પણ કહેવું છે કે કોઈ પાટીદાર અથવા તો પછી કોઈ ક્ષત્રિય ચહેરો જ આગામી સીએમ હોઈ શકે। હવે આ આખો જે ગરમાવો અત્યારે રાજકીય આવ્યો છે તેના શું કારણો હોઈ શકે, આ તમામ નિવેદનનો નિષ્કર્ષ શું હોઈ શકે, આ તમામ વિષય પર આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે। ચર્ચામાં આપણી સાથે ચેનલ હેડ દીપક રાજાણી છે અને સાથે છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ। દીપકજી, દિલીપભાઈ, આપ બંનેનું સ્વાગત। શરૂઆત દીપકજી આપનાથી કરીએ છીએ। દીપકજી, હાર્દિકનું આ કોઈ પહેલું નિવેદન નથી જેના કારણે આટલી બધી જે ચર્ચાઓ હોય તે ચાલી હોય, પરંતુ આ એક એવું નિવેદન ચોક્કસ કહી શકાય કે જો તે તથ્ય વગર બોલ્યો હોય તો હવે તેની ખૂબ મોટી મૂર્ખામી અથવા નાદાની કહી શકાય। અને બીજી વાત એ પણ છે કે જો તથ્ય ન હોય તો આટલું મોટું હાર્દિક નિવેદન ન આપી શકે। શું મતલબ કાઢી શકીએ આપણે? મને તો સંજીવની લાગે છે કે બિલકુલ આ તથ્યહીન નિવેદન છે, કારણ કે જો આખી વાતને જો સમજવાની કોશિશ કરી તો હાર્દિકે શું કીધું કે ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી, એમાં રાજીનામું લેવાઈ ગયું છે। હાર્દિકને કદાચ એ ખ્યાલ જ નહીં હોય કે કેબિનેટની બેઠકમાં રાજીનામું ન લેવાય, કારણ કે કેબિનેટની બેઠક છે એ લીડ મુખ્યમંત્રી કરતા હોય છે અને જે કેબિનેટ મળતી હોય છે એ સરકાર દ્વારા જે કામો થતા હોય છે અને સરકાર દ્વારા જે પ્રોજેક્ટ લોન્ચ થતા હોય છે એને લીલી ઝંડી આપવા માટે અથવા તો ચર્ચા વિચારણા કરવા માટેની આ મિટિંગ હોય છે। આમાં કોઈ રાજકીય વાતચીત ત્યાં અંદર ન થઈ શકે, કોઈ પાર્ટી લેવલ પાર્ટી ફોરમની કોઈ વાત ત્યાં થઈ જ ન શકે। અને રાજીનામું કોણ લે? જે મુખ્યા છે, મુખ્યા પાસે રાજીનામું કોણ માગે? આ બિલકુલ શક્ય ન હોય અને આ બિલકુલ મને એમ છે આ જે પ્રકારની અફવાની આંધી છેલ્લા ગુજરાતમાં કેટલાક સમયથી ફેલાઈ છે એમાં એક તૂલ આપવાની કોશિશ છે। અને હાર્દિક પટેલની બાબતમાં તો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ કે એમનો જે પ્રચાર છે હાર્દિક પટેલનો, અને હાર્દિક પટેલ જે રીતે કવાયત કરી રહ્યા છે જોતા એ બિલકુલ ભાજપની સામે છે। છેલ્લા 1-2 દિવસથી જે વેબસાઇટે સૌપ્રથમ ન્યૂઝ તરતા મૂક્યા કે વિજય રૂપાણી રાજીનામું આપી દેશે, ત્યારબાદ સોશિયલ મીડિયામાં એકદમ અફવાનું જોર વધ્યું। આપણે તો એ પણ થોડા સમય પહેલાં ચલાવ્યું કે રાજકોટમાં રવિવારે જ્યારે વિજયભાઈ રૂપાણી આપણા પ્રોગ્રામમાં ઝી 24 કલાકના આવ્યા હતા ત્યારે એમણે અફવાની આંધીનું સદંતર ખંડન કર્યું હતું। આપણે એમને ઇનડાયરેક્ટ વેમાં દરેક અફવા વિશે પૂછ્યું હતું, એમણે સ્પષ્ટ ના પાડી। આપણે આની પૂર્વ ભૂમિકામાં પણ પૂર્વ ઇતિહાસ અથવા પૂર્વ ભૂમિકા તરફ પણ નજર કરીએ સંજીવની, તો પહેલાં નીતિન પટેલ પણ એમના ત્યાં ફંક્શનમાં આવશે અને નીતિન પટેલ અને હાર્દિક પટેલના પોસ્ટર વાયરલ થયા હતા ત્યારે પણ નીતિન પટેલ નહોતા ગયા અને નીતિન પટેલે સ્પષ્ટ કીધું હતું કે હું સનિષ્ઠ સૈનિક છું। એટલે મને એવું લાગે છે કે કોઈ ચોક્કસ તત્વોએ એક ભાજપને એક અસ્થિર કરવા માટે, સરકારને અસ્થિર કરવા માટે કોઈ કાવતરું ઘડ્યું હોય અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક આ વાત બહાર આવતી હોય અને જે વાત બહાર આવે છે એને હાર્દિકે પકડી હોય એવું લાગે છે। મને કોઈ આમાં ગંભીર એટલા માટે નથી દેખાતું કે હજી થોડા સમય પહેલાં જ સરકાર બની છે અને એવો કોઈ હોબાળો ગુજરાતમાં છે નહીં કે રાતોરાત હાઈકમાન્ડને મુખ્યમંત્રી પદમાંથી વિજયભાઈને હટાવવા પડે। અને ભાજપ માટે બહુ ક્લિયર કટ છે કે કોઈને મુખ્યમંત્રી પદે બેસાડે તો 4-6 મહિનામાં એને ન બદલે। માત્ર આપણે ગુજરાતના પરિપ્રેક્ષમાં ન જોવું જોઈએ। જો ગુજરાતમાં કંઈ આવો નિર્ણય થાય તો એની અસર જે બીજા 20-21-22 રાજ્ય છે ત્યાં પણ થાય, કારણ કે મુખ્યમંત્રી બધાને બનવું હોય, મોટી પોસ્ટ ઉપર તમામને આવવું હોય, વ્યક્તિ એક હોય અને માથા ઘણા હોય, એટલે આવું ન બની શકે ને। નરેન્દ્ર મોદી અને અમિત શાહ બહુ જ સમજણપૂર્વક દરેક પ્રકારના નિર્ણય લેતા હોય છે, પરંતુ અહીં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની એક અફવાઓ ફેલાવીને, કારણ કે આપણે પહેલાં પણ જોયું કે નીતિન પટેલના રાજીનામાની વાત આવી, નીતિન પટેલને ડ્રોપ કરશે એવી વાત આવી। હવે આપણે એ વાતને પણ સમજી લેવાની જરૂર છે કે લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે અવડા મોટા પાટીદાર નેતાને ડ્રોપ કરવાની વાત ભાજપ કદાચ વિચારી પણ ન શકે। બાય ચાન્સ નીતિન પટેલને સિફતપૂર્વક ખસેડવા હોય
તો લોકસભાની ચૂંટણીમાં કદાચ એને મહેસાણાથી ચૂંટણી લડાવી દે. પરંતુ અત્યારે નીતિનભાઈ પટેલને ડ્રોપ કરવાથી મેસેજ શું જાય એ આપણા બધાય કરતાં દિલ્હીમાં બેઠેલા જે દિગ્ગજ નેતાઓ છે એ બહુ સારી રીતે જાણે છે. પણ એટલું ચોક્કસ છે કે ગુજરાતના રાજકારણમાં કોકે અફવાની આંધી ચલાવી છે. અફવાની આંધી બાદ જે વાતો બહાર આવે છે એને આ પ્રકારના નેતાઓ પકડે છે. બિલકુલ, આપણે જે પ્રકારે વાત કરી તે જમાં આગળ વધીએ કે ઝી 24 કલાકના સમારોહમાં જ સીએમએ રાજીનામાની વાતને અફવા પણ ગણાવી હતી. રાજીનામાની વાતનો સીએમએ રદિયો પણ આપ્યો હતો અને તે સમયે શું કહેવું હતું તેઓનું તે પણ પહેલા સાંભળી લઈએ. અફવાની આંધી. સવારે ઉઠીએ ત્યાં સોશિયલ મીડિયામાં એક નવો મેસેજ આવ્યો હોય. આપની પાસે તો વાત પહોંચતી જ હોય, કારણ કે આપ તો ગુજરાતના સર્વે સર્વા છો. શરૂઆતમાં નીતિનભાઈથી શરૂઆત થઈ, ત્યારથી લઈને અત્યાર સુધી નીતિનભાઈને તો ખુલાસો કરવો પડ્યો કે ભાઈ નથી કહ્યું. કારણ કે મને તો અમારી ચેનલે તો પહેલી વાર જ ચલાવી દીધું કે નીતિનભાઈ ભાજપના સનિષ્ઠ સૈનિક છે. સનિષ્ઠ સૈનિક ક્યારેય ન હોઈ શકે. તો એ બાદ વારાફરતી અફવા આવ્યા જ કરે છે. આપણી અફવામાં નથી પડવું, પણ અફવાની આંધી ઉપર કંઈક પ્રકાશ પાડો. મીડિયાને હવાલે હું નહીં, આખો દેશ છે. કારણ કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને એમાંય 24 કલાક સારી વાત છે કે ક્ષણ ક્ષણ પલ પલની બધી માહિતી લોકો સુધી પહોંચે છે. જે વિષય તમે છેડ્યો છે એનો જવાબ નીતિનભાઈ તો આપી દીધો છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આવા વિષયો ચોક્કસ લોકો ઈરાદાઓ સાથે ઉછાળે છે. કારણ કે ગુજરાત આગળ ન વધે, ગુજરાત સ્ટેબલ ન થાય, ગુજરાત અશાંત બની રહે, એવા ગુજરાત વિરોધી તત્વો આ વાતને ફેલાવ્યા કરે છે. સત્તા સેવાનું સાધન છે અને સત્તાથી લોકોની સેવા માટે સમર્પિત થઈને જ્યારે કામ થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે વિરોધીઓને ઈર્ષા આવે અને એટલા માટે જ આ બધી વાત ફેલાવે છે. એમાં કોઈ દમ નથી. અચ્છા, તો દિલીપભાઈ, જે પ્રકારે ખુદ સીએમએ જ આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે, આપની પાસેથી પણ પહેલી પ્રતિક્રિયા લઈએ હાર્દિકના આ નિવેદન મામલે. એ વધુ એકવાર એવું નિવેદન કર્યું છે કે થોડી પબ્લિસિટી મળી જાય, કારણ કે હવે થોડું પ્રમાણ ઘટતું જાય છે પબ્લિસિટી મળવાનું, એટલે કે એ પણ કારણ હોઈ શકે. પણ એને જે વાત મૂકી થોડી લોજિકલ મૂકી છે એટલા માટે કે આ બીજો કે ત્રીજો બનાવ છે. હમણાં આપણે તમે બી કહ્યું, વિદ્યાપીકભાઈ પણ કહ્યું બદલાશે સીએમ, એવું આપણે 2-3 વાર સાંભળ્યું. અને નીતિનભાઈના સંદર્ભમાં પણ વાત આવી કે એ બી બદલાય. એ આખી ચર્ચા થવાનું કારણ એ છે કે જ્યારે નરેન્દ્ર મોદી અહીંથી ગયા એ પછી એમના વારસદાર કોણ એ આપણે નક્કી કરી શક્યા નથી. આનંદીબેનને મૂક્યા ને પછી બદલાવા પડ્યા. એટલે જ્યારે વિજયભાઈને પહેલી વાર મૂક્યા ત્યારે આપણે એવું માનતા હતા કે એક સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ તરીકે એમને મૂક્યા છે, એટલે એકવાર ચૂંટણી થઈ જાય પછી કોઈ નવા સીએમ આવશે. પણ ચૂંટણી પછી પણ એમની ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો. એટલે હવે મોટાભાગના લોકો સમજે છે કે પ્રોક્સી તરીકે એમને મૂક્યા છે, જેથી અમિતભાઈ અને નરેન્દ્રભાઈ ત્યાં દિલ્હીથી બેસીને પોતાની રીતે વહીવટ કરી શકે, સંચાલન કરી શકે ગુજરાતનું. એ સંદર્ભમાં હવે પેલી સ્ટોપ ગેપ એરેન્જમેન્ટવાળા આ સીએમ નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ. ચૂંટણી પછી મૂક્યા, ચૂંટણી પછી સીએમ બનાવ્યા એને કારણે. તો હવે શું કામ બદલવા પડે? તો એની પાછળનું લોજિક એ છે કે તો ભાઈ લોકસભામાં હવે કંઈક કરવું પડશે. લોકસભામાં ગયા વખતે તો બધી 26-26 મળી ગઈ હતી, આ વખતે 26-26 મળશે કે નહીં મળે એની સામે ક્વેશ્ચન છે. નોર્મલ સિટીમાં આવે તો 16 પણ થાય, 20 પણ થાય, શું થાય? તો સીએમ બદલવા પડે અને એવા સીએમ મૂકવા પડે કે જે ભાજપને એક મોમેન્ટમ આપે, અને સાથે સાથે જ્ઞાતિ ગણતરી કરવી પડે. એટલે આજે જ્ઞાતિ ગણતરી કરવી પડે એ લોજિક છે ને, એનો ફાયદો હાર્દિક ઉઠાવવા માગે છે. કારણ કે કોઈ પણ રીતે આ એક ઈરાદો એ છે કે ચર્ચાને સીએમ હોય ને એમાં પટેલ હોવો જોઈએ, એ તરફ એક ચર્ચાને લઈ જવાની ગણતરી છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. મારે એક સવાલ તમને પૂછવો છે કે હાર્દિકે જે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું, જે મેં પણ મારી વાતમાં વાત કરી, તમે એની સાથે સંમત થાવ છો કે કેબિનેટની બેઠક હોય એમાં કોઈ દિવસ સીએમ નું રાજીનામું લેવાય? ના, બિલકુલ. એ બોલો, હા, યસ, એ તમે બહુ મુદ્દાની વાત કરી હતી. અને બીજું દીપકભાઈ લઈ લીધું હોત ગઈકાલે તો આજ સુધીમાં તો બાકીની વિધિ થવા માંડી હોત. ના, પહેલી વાત તો મને જે ગળે નથી ઉતરતી એ જ છે
કે સીએમ છે એ મુખિયા છે ગુજરાતના મુખ્ય, હા. અને એ અને વહીવટી- કેબિનેટની મીટિંગ છે એ વહીવટી કામગીરી માટેની વહીવટી મીટિંગ કામગીરી. હોય. એટલે બે ભાગ છે. એક ચૂંટાયેલો પક્ષ, આ વિધાનસભા પક્ષ છે ભાજપ પોતે અલગ છે, અને જે ચૂંટાયા છે 99 એ વિધાનસભા પક્ષ છે, અને એમાં જે બેઠક મળી પ્રધાન, એટલે બહુ એ દીપકભાઈ તમે બહુ સાચી વાત છે, તમે મુદ્દો ધ્યાનમાં દોર્યો હતો. ગઈકાલે ન જ લેવાયો હોય, અને લેવાનું હોય તો એ મોવડી મંડળ દિલ્હી છે નજીક આવે, ચર્ચા કરે અને નિર્ણય લે, અને કોઈ એવી રીતે એનું રાજીનામું આપે કે બહુ ડિસેન્ટ વેમાં આખી વાત થાય. એટલે તો બહુ સાચી વાત છે. પણ મેં તમને કહ્યું ને, એનો જે ઈરાદો છે કે ટૂંકમાં મેઇન વસ્તુ પોસ્ટ ઉપર પાટીદારની વાત એને ચલાવ્યા દમન કરીને કરવાની. પાટીદારની વસ્તુ લાવી છે. કારણ કે પેલું લોજિક બી હાડું કે ભાઈ મહારાષ્ટ્ર હોય તો એમાં મરાઠા સીએમ હોવો જોઈએ, કર્ણાટક હોય તો એમાં લિંગાયત હોય, કાં તો ઓકાલિગા હોય, યુપી ને બિહાર હોય તો કાં તો એમાં યાદવ હોય, કાં દલિત હોય, અને હરિયાણા હોય તો એમાં તમારે જાટ હોવો જોઈએ. આ તરફ જે ચર્ચા લઈ જવાની વાત છે, એ રીતે ગુજરાતમાં કે પટેલની જ વાત કરવાની, સીએમ બનાવવાની વાત, બાકીના કોઈ કંઈ વિચારવાનું નહીં. એ જે એક આખી રણનીતિ છે, એ રણનીતિના ભાગરૂપે પણ ઘણી બધી વાર આ રીતે ચર્ચા કર્યા કરે. મને લાગે છે એ પણ આ છે. અને બીજું વચ્ચે મનસુખ માંડવિયાએ પણ ચોખવટ કરવી પડી હતી કે ભાઈ હું રેસમાં નથી, કારણ કે લગભગ થોડા દિવસ પહેલા એ પણ પણ એમાં દિલીપભાઈ વાત એવી નામ હતી પણ કે શરૂ કોઈ થઈ ગયું. જગ્યાએ વાત ફેલાણી. હા, મનસુખ એને- માંડવિયાના એને- કેસમાં એને, પણ એવું થયું, કારણ કે આજે કોઈનું નામ ચાલે એટલે કે તમે થોડા સીએમ ની રેસમાં છો અને કોઈ એને મીડિયા પૂછે તો એને સ્પષ્ટતા કરવી પડે. મારે તમારી પાસે બીજી એક વાત સમજવી છે દિલીપભાઈ, કે નરેન્દ્રભાઈને જે રીતે આપણે ઓળખીએ છીએ, જો વિજયભાઈને બદલાવા હોત ને, આ મારા મનનો સવાલ છે, તમારી પાસેથી વધુ જાણવાની કોશિશ કરીશ, તો એને 6-8 મહિના પહેલા સીએમ તરીકે બેસાડે જ નહીં. કારણ કે માત્ર આ ગુજરાતના પરિપ્રેક્ષની વાત નથી, 20-22 રાજ્યોમાં ભાજપના સીએમ છે અથવા તો ડેપ્યુટી સીએમ છે. બિલકુલ. તો આવા સંજોગોમાં કોઈ એક અને પોતાના હોમ સ્ટેટમાં 6-8 મહિનામાં સીએમને બદલાવી નાખે તો એના પ્રત્યાઘાત બીજા રાજ્યોમાં પડે જ. આજકાલ હવે મહારાષ્ટ્રમાં કોઈ એમ કહેશે ફડણવીસને હટાવો, પછી ત્યાં હરિયાણામાંથી પણ વાત આવે. એટલે આ મુદ્દો વસુંધરા રાજ્યની બી હટાવવાની વાત એ લોકો અરે વસુંધરા રાજ્યની તો નરેન્દ્રભાઈ જ્યારથી દિલ્હી ગયા ત્યારથી વાત ત્યારથી ચાલે છે. હજી વસુંધરા રાજ્ય અકબંધ છે ને એના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડાશે. એટલે આ જે લોજિક છે એ લોજિક સીએમ ન બદલાઈને ફિટ બેસે છે ને. બિલકુલ. હા, એટલા માટે મેં કહ્યું કે જ્યારે પહેલી વાર એને મૂક્યા ને, ત્યારે આપણે એવું સમજ્યા કે હેન્ડ્સ ઓન છે, અવજગાળાની વ્યવસ્થા છે, કે ચૂંટણી છે ત્યાં સુધી લડી લઈએ. હવે ચૂંટણી પછી જ્યારે તમે મૂકો છો ત્યારે તમે લોંગ ટર્મ પ્લાન કરીને જ કોઈ નેતાને મૂકવાનો છે. એનો મતલબ કે હવે એને સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ તરીકે વિજયભાઈને નથી મૂકવામાં આવ્યા, અને એને એટલે એના માટે આપણે બાકીનો શબ્દ વાક્ય છે પ્રોક્સી તરીકે મૂક્યા છે, કે જેથી એટલા બધા વિશ્વાસુ છે એ મોવડી મંડળના કે એ સારી રીતે કામ કરી શકે. બીજું, મેં જે પેલી જ્ઞાતિવાદવાળી વાત કરી ને, એ બાબતમાં પણ નરેન્દ્ર મોદી અંગત રીતે વધારે, અમિતભાઈ કદાચ નહીં, પણ નરેન્દ્રભાઈ એ બાબતમાં બહુ સચેત. તમે એના જે 4 કે 5 જગ્યાએ દાખલા જુઓ તમે, મહારાષ્ટ્રમાં બિન મરાઠા હોય એવું જરૂરી નથી, તમે ફડણવીસને મૂક્યા. હરિયાણામાં જાટ શા માટે હોય, બિન જાટને મૂકો તો પરમાનંદ ખટ્ટરને મૂકવામાં આવ્યા. યુપીમાં જ્યારે દલિત અથવા ઓબીસી મૂકવાની વાત હતી કે બે તમે કરો, અથવા તમારી પાસે બી યાદવ ચહેરો એની પાસે હતો નહીં, પણ ઓકે ઓબીસી ચહેરો એક આપણે મૂકીએ એવી એક ગણતરી હતી, તો ત્યાં પણ છેલ્લી ઘડીએ ઠાકોરને મૂકવામાં આવ્યા. એટલે એ જે તમે પેટર્ન સમજો તો અહીંયા વિજયભાઈને મૂક્યા છે, એની પાછળ એ લોજિક પણ બેસે છે કે એવું જરૂરી નથી કે જે મોટી જ્ઞાતિ હોય એનાથી બીજી જ્ઞાતિને મૂકવી. નહીં, એટલા માટે જ મૂકવું એવું નહીં. પણ સમજી ગયો. લોજિક એ છે કે ભાઈ લોજિક એ છે. જ્ઞાતિને ધારણે કોઈ નેતા ન નક્કી કરાય. નેતા એવો હોવો જોઈએ જે બધાને સાચવે, બધાને સાચવે. સારી રીતે વહીવટ કરી શકે. બધા હું તમને કરેક્ટ કરી દઉં, હરિયાણામાં પરમાનંદ ખટ્ટર નથી હો, બીજા ખટ્ટર છે. પરમાનંદ ખટ્ટર તો આપણા ગુજરાતના નેતા છે. હા બિલકુલ. પણ યસ, દીપકજી, જે પ્રકારે અત્યારે હાર્દિકે જ ઝી 24 કલાક સાથે જ્યારે ખાસ વાતચીત કરી, તેણે કહ્યું કે રાજ્યમાં વ્યવસ્થા નથી સાચવી શકતા, એના કારણે વિજય રૂપાણીને બદલવામાં આવી રહ્યા છે. એટલે હાર્દિક વ્યવસ્થા નથી સાચવી શકતાથી એનો મતલબ એમ છે કે પાટીદાર આંદોલનને હવે જે પહેલા જેવો વેગ નથી મળી રહ્યો, કે જે એટલી મહત્વતા મળવી જોઈએ તે નથી મળી શકતી, તેના કારણે હવે જે 2019ની ચૂંટણી આવી રહી છે એ ધ્યાન ભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે. સંજીવની, હાર્દિક પટેલનો જો કેસ આપણે પહેલેથી જોઈએ ને, તો સતત મીડિયાની વચ્ચે રહેવું એ હાર્દિકની એક રણનીતિ છે. ચોક્કસ એના આગમન પછી અથવા તો ગુજરાતને એક યુવા નેતા મળ્યા છે એમાં કોઈ ના ન હોઈ શકે, પરંતુ હાર્દિક પટેલ કોઈ પણ મુદ્દો હશે ને તો એમાં મીડિયાની વચ્ચે રહેવા ટેવાયેલો છે. નંબર 1. નંબર 2, એમના જે સાથીદારો છે ને, એમણે પણ જાહેરમાં નિવેદન કર્યું છે કે જો મીડિયા ન હોય ને તો હાર્દિક રહી નથી શકતો. એવા અનેક વખત સ્ટેટમેન્ટો ટીવીમાં ને મીડિયામાં આવી ચૂક્યા છે. હવે જેમ દિલીપભાઈએ વાત કરી એમ કે ગમે મુદ્દા ઉપર પાટીદારની વસ્તુને વચ્ચે લઈ આવવી, મેં આપને એમ કીધું કે 2 દિવસ પહેલાં જ એક વેબસાઇટે આ ન્યૂઝ ફ્લેશ કર્યા. સૌથી પહેલાં ન્યૂઝ હું ન ભૂલતો દિલીપભાઈ, એક વેબસાઇટે પબ્લિશ કર્યા કે જ્યારે વેબસાઇટ છે ને, જો હું જે સમજુ છું એ જ હોય તો
એ આ એક ચોક્કસ લાઈન ઉપર ચાલે છે. આપણે ઘણીવાર લાઈન શબ્દ વાપરતા હોય, હું મીડિયામાં બેસું એટલે મને લાઈન શબ્દ વાપરવો ગમતો નથી, પણ એ રીતે અચ્છા, અને ચાલે છે. એ વેબસાઇટના ઘણીવાર ન્યૂઝ સાચાઈ પડ્યા છે. હા, સાચા પડ્યા છે. એવી તો હવે વાત એના હિસાબે પહેલા શું થયું? પહેલા નીતિનભાઈ વાળી વાત એ વેબસાઇટે વેતી મૂકી, નીતિનભાઈ પડતા મુકાશે, પડતા એક તબક્કે દરેક મીડિયાના લોકો વિચારતા થઈ ગયા કે કાંઈક આમાં તથ્ય હશે. પછી જ્યારે નીતિનભાઈએ ટ્વીટ કરીને ક્લેરિફિકેશન કર્યું ત્યારે ક્લિયર થયું કે નીતિનભાઈ પડતા નથી મુકાવાના. અચાનક 2 દિવસ પહેલા આ વેબસાઇટે એવા ન્યૂઝ વહેતા મૂક્યા કે રાજીનામું આપશે. હવે રાજીનામું આપશે એટલે સીએમના રાજીનામાની વાત આવે એટલે દરેક લોકો વિચારતા થઈ જાય. સોશિયલ મીડિયામાં મેસેજ ફરવા માંડ્યા. મને તો ઘણા બધા અધિકારીઓ ફોન કરીને પૂછ્યું કે આમાં સાચું શું છે. એટલે મેં કીધું ભાઈ, અમે લોકો વિચારીએ છીએ, સમજીએ છીએ, જોઈએ છીએ, કારણ કે અચાનક કોક દિલ્હી જાય, દિલ્હીથી આવે, અને બીજેપી અને આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ આ બધી સંગઠનો એવા છે એમાં તાત્કાલિક વસ્તુ ખબર પણ નથી પડતી. આજની જ વાત કરું તો આજ મેયરોની જે પસંદગી હતી એ છેક સવારે 10 વાગે બધાને ખબર પડી કે મેયરમાં કોણ. એટલું એ લોકો સિક્રેટ અને સસ્પેન્સ રાખે છે. એમાં કદાચ એની રણનીતિ છે અને એ રણનીતિમાં એ સફળ થયા છે. ચલો. એટલે હવે આ વિજયભાઈ વાળી વાત આવી એટલે બધા વિચારતા થઈ ગયા, અને એનો લાભ છે ને હાર્દિકે ઉઠાવ્યો હોય એવું મને લાગે છે કે આ વાત વહેતી મૂકી દો તો અઠવાડિયા સુધી બધા ચર્ચા જ કર્યા કરે. બિલકુલ બિલકુલ, આ ચર્ચાને આપણે અગાઉ પણ યથાવત રાખીશું. એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ તમામ મુદ્દાઓ પર ચર્ચા હજી બાકી છે. જોતા રહો ઝી 24 કલાક. સમય નવો પણ અંદાજ જૂનો. વાદ વિવાદ હવેથી નવા સમયે. દિવસનો સૌથી મોટો મુદ્દો, ચર્ચાસ્પદ, ચર્ચા અને ચુકાદો. વાદ વિવાદ સોમવારથી શનિવાર રાત્રે 7:30 કલાકે. સમાચારની આર પારનું સર્વેક્ષણ, માહિતીસભર અહેવાલનું આકર્ષણ, ખબર જે આપ ઈચ્છો વિસ્તારથી. દિવસની સૌથી રસપ્રદ ખબરનું વિશ્લેષણ. જુઓ રાત્રે 9:30 કલાકે અને સવારે 8:30 કલાકે. ક્યારેય નથી વેલકમ બેક. તો હાર્દિક પટેલે આજે ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે આગામી 10 દિવસમાં ગુજરાતના નવા સીએમની જાહેરાત થશે. અને હવે આ જ દાવાના કારણે, આ જ નિવેદનના કારણે હવે ગરમાવો આવી ગયો છે. ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ જ વિષય પર ચર્ચા દીપકજી આપના દ્વારાથી આગળ વધીએ. દીપકજી, જે પ્રકારે અત્યારે હાર્દિક આ આખી વાત કહી રહ્યો છે, હાર્દિકે એક તો રાજ્યમાં વ્યવસ્થા સારી નથી તેની વાત કરી, કે ખેડૂતો રોજ મરી રહ્યા છે, ખેડૂતો રોજ નવી વાતોને લઈને આંદોલન કરી રહ્યા છે તેની તેને માંગ કરી. પરંતુ એક વાત એ છે કે હાર્દિક પહેલા પણ આ વાતની સ્પષ્ટતા કરવા માટે, આ વાતના ખુલાસા કરવા માટે કેટલાક મંત્રીઓ, કેટલાક નેતાઓ આગળ આવી ગયા છે. નીતિનભાઈએ પણ આગળ આવવું પડ્યું, મનસુખભાઈએ પણ આગળ આવવું પડ્યું. હવે આખા એ વાતમાં એ તથ્ય છે, હાર્દિક ખુદ કહી રહ્યો છે કે જો તેઓ મને ગંભીર નથી માનતા, મારી વાતને ગંભીરતાથી નથી લેતા, તો પછી
સ્પષ્ટતા કરવા માટે આગળ કેમ આવે છે? ના બિલકુલ, જો સજીવ હા એવું છે, આપણે પહેલાં વાત થઈ પ્રમાણે કે કોઈ ચોક્કસ લોકો આ વાત ફેલાવે છે અને મને હવે એવું લાગે છે કે રાજ્ય સરકાર આની હવે તપાસ પણ કરાવશે. કારણ કે પહેલાં વાત અસંતોષની આવી, પછી નીતિનભાઈને પડતા મૂકવાની વાત આવી અને હવે સીએમના રાજીનામા સુધીની વાત કોઈ ચોક્કસ લોકો ફેલાવી રહ્યું છે. એટલે આમાં શું થાય, કોઈ તમારી બાબતમાં નેગેટિવ વાત ફેલાવે તમે એમ કહ્યું ભલે ફેલાવ્યા જ કરે, તો એનાથી 10માંથી 7 લોકો તો આ વાત સાચી માને. તો આવા સંજોગોમાં હવે જે પ્રકારે આખી વાત કરવટ લઈ રહી છે ને, એ જોતા મને એવું લાગે છે કે આઈબી અને બીજી બધી એજન્સીઓ આમાં કામે લાગશે કે આ અફવા ફેલાવે છે કોણ. કારણ કે હું પણ એવું સ્પષ્ટ માનું છું કે આ અફવા જ છે. કારણ કે સીએમને બદલવાની વાત એવી કોઈ ગુજરાતમાં સ્થિતિ બગડી નથી કે સીએમને બદલવાનો નિર્ણય લેવો પડે. આનંદીબેનને જ્યારે બદલાવ્યા ત્યારે સ્થિતિ જુદી હતી. અચ્છા, આપણે એ પણ વિચારી લેવું જોઈએ કે બીજેપીમાં બહુ સીએમની અદલા બદલી પણ નથી થતી. કદાચ દિલીપભાઈ મારી વાત સાથે સંમત થતા હશે, કારણ કે કોંગ્રેસમાં એવું થાય. અને આપણે જોયું, જો આજને આપણે કદાચ સરકાર સુધી વાત ન કરીએ તો આજે પણ જે 2 મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણી થઈ એમાં જે ચર્ચાતા નામો હતા એનાથી જુદા જ નામો બહાર આવ્યા અને એ બધા નામોને પાર્ટીએ વધાવી લીધા. આ ભાજપ અને કોંગ્રેસમાં ફેર છે. અમરેલીમાં વિપક્ષના નેતાનો ગઢ છે, છતાં અમરેલી નગરપાલિકામાં આટલી કોંગ્રેસ મજબૂત હતી છતાં કોંગ્રેસના સભ્યોએ વ્હીપનો અનાદર કરીને બળવાખોર પ્રમુખને ચૂંટ્યા. ભલે આ વાત આખી જુદી છે નગરપાલિકાની અને રાજ્ય સરકાર લેવલની. એટલે ભાજપમાં એક એવી સિસ્ટમ પણ નથી કે સીએમને જે રાખ્યા એ સીએમને તાત્કાલિક બદલાવવામાં આવે. આનંદીબેનને આપણે ક્યારે બદલાવ્યા કે જ્યારે એકદમ એવું લાગ્યું કે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહાર છે, પાટીદારનું આંદોલન થયું, જે બધા ઇસ્યુઝ થયા અને અચ્છા માત્ર પાટીદારનું આંદોલન નહોતું, ત્યારે બીજા પ્રશ્નોની પણ ઉપર ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી, જેને ધ્યાનમાં લઈને આનંદીબેનને બદલવામાં આવ્યા. આનંદીબેનને તાત્કાલિક નહોતા બદલવામાં આવ્યા. આનંદીબેન આવ્યા ત્યારથી આનંદીબેન જાય છે એવી વાતો ચાલતી હતી. પરંતુ જ્યારે એકદમ વાત પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે મોવડી મંડળે નિર્ણય લીધો. હવે વાત આવે વિજયભાઈની. વિજયભાઈ રૂપાણી છેલ્લા ચૂંટણી જે આવી એ પહેલાં છેલ્લા 1 વર્ષ સુધી સીએમ હતા અને ત્યારબાદ એમને ફરીથી સીએમ બનાવવામાં આવ્યા છે 5 વર્ષ માટે. હવે 5 વર્ષ માટેના સીએમને તમે કોઈ પણ કારણ વગર 6-8 મહિનામાં એમ કહી દો કે હવે તમે બદલવાના છો, તો એનો મેસેજ નીચે ખોટો જશે. બીજું, ભાજપની ઉપર બહુ દબાણ થઈ રહ્યું છે કેબિનેટ વિસ્તરણનું, ભાજપ ઉપર બહુ દબાણ થઈ રહ્યું છે બોર્ડ અને નિગમોમાં નિમણૂક આપવાનું. તોય પણ પાર્ટી હાઈકમાન્ડ મચક નથી આપતી. કારણ કે પાર્ટી હાઈકમાન્ડ બહુ સારી રીતે જાણે છે કે એકને લેશો એટલે બીજા નારાજ થશે. એટલે પાર્ટી હાઈકમાન્ડ આ બધું સમજી વિચારીને ચાલતી હોય ત્યારે સીએમ બદલાવાની વાત અત્યારે ગળે ઉતરતી નથી. એટલે નીતિનભાઈનો બનાવ અને સીએમ વાળો બનાવ એ બેયને જો આપણે એકબીજા સાથે એસેસમેન્ટ કરીએ તો ચોક્કસ કોઈ આ વાતને તૂલ આપી રહ્યું છે. અને હવે જે મુખ્યમંત્રીની વાત આવી છે એ જોતા મને એવું લાગે છે કે સરકાર આની ઉચ્ચ કક્ષાએ તપાસ પણ કરાવશે. બિલકુલ. દિલીપભાઈ, થોડી વાર પહેલા જે આપણી વાત થઈ કે હાર્દિકના જ નજીકના સાથીદારોએ કહ્યું કે તેને મીડિયામાં રહેવાનો શોખ છે, પબ્લિસિટી સ્ટન્ટ તેનો કદાચ હોઈ શકે, આવી ઘણી બધી અફવાઓથી. એક વાત એ, બીજી વાત, હાર્દિક અત્યારે જે ટાર્ગેટ કરી રહ્યો છે સત્તા પક્ષને, મનભેદ હોવાની, મતભેદ હોવાની, મતાંતર હોવાની જે વાતો કરી રહ્યો છે, શું ઇનડાયરેક્ટ એ પણ તે કોંગ્રેસને જ સમર્થન કરાવી રહ્યો છે, તેને જ લાભ કરાવી રહ્યો છે એવું કહી શકાય? જો હવે ચૂંટણીની થોડા દિવસ પહેલાં 1-2ના વિડીયો બહાર આવ્યા અને અમને રાહુલ ગાંધીને મળ્યા કે ન મળ્યા બધી ચર્ચા થઈ હતી. એ ચૂંટણી પછી લગભગ ઓલમોસ્ટ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસને ફાયદો થતો હોય તો એમને વાંધો નથી. પોતે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવાની હજી એમની તૈયારી નથી, એ યોગ્ય સમયની કદાચ રાહ જોતા હશે. એટલે બીજેપી અને એનો બીજો એટલે કોંગ્રેસને સમર્થન આપે છે નથી આપીને આપણે ચર્ચા કરીએ કે ન કરીએ, બીજેપીને નુકસાન થતું હોય એવું હું કરીશ એવું એમણે બહુ સત્તાવાર રીતે કહેલું છે કે એને જે બી તકલીફ થતી હોય બીજેપીને એ કરવા હું તૈયાર છું. એટલે આ એનો એક ભાગ છે કે જૂથબંધી નાની મોટી બી હોય તો એને સળગાવી અથવા તો એ પ્રકારના ફિલર્સ મોકલવા કરવા કે કાર્યકરોમાં થોડી અસમંજસ ઊભી થતી રહી. એટલે આમાં 2 પ્રકારના લોજિક છે. ગઈકાલે તો રાજીનામું નથી આપ્યું, એમાં આપણે પાક્કું કહી દેવું પડે. કારણ કે એક તો દીપકભાઈ એ બહુ ટેકનિકલ મુદ્દો છે પણ સાચો મુદ્દો હતો કે એમાં કેબિનેટ મિટિંગમાં ના લેવાનું હોય. એટલે એ વાત તો તમારે પૂરી થઈ ગઈ. લાંબા ગાળે બદલવાની વાત આવે તો એવી થોડુંક મુશ્કેલ લાગે છે. કારણ કે તાત્કાલિક એવું અત્યારે એવું બહાનું નથી કે તમે એને રજૂ કરી શકો કે આને આપણે સીએમને બદલવાના છે. અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે કંઈ થોડા ઘણા ફેરફાર કરવાના છે એનો સમય મને લાગે હજી નથી આવ્યો. કર્ણાટકના ચૂંટણીમાં જો થોડો વધારે સારી રીતે વિજય મળ્યો તો સ્પષ્ટપણે તો એ પછી જે કોઈ એક સૂત્ર નક્કી કરવામાં આવ્યું હોત ચૂંટણી જીતવા માટેનું, એ સૂત્રના આધારે માત્ર ગુજરાત નહીં, 1-2 રાજ્યમાં કદાચ રાજસ્થાન પણ આવી જાય, મધ્યપ્રદેશ પણ આવી જાય, 1 કે 2 રાજ્યોને મળીને
એક સ્ટ્રેટેજી સાથે ચેન્જીસ કરવામાં આવ્યો હતો. એ વખતે કદાચ ગુજરાતમાં ફેરફાર થયો હોત, પણ એ સમય કર્ણાટકના જે પરિણામો હોય એને કારણે એ પણ જતો રહ્યો છે. એનો મતલબ એ થયો કે હવે જે 3 રાજ્યોની ચૂંટણી છે, મોટા રાજ્ય અને એક નાનું રાજ્ય, એમ 4 રાજ્યોની ચૂંટણી છે, એ ચૂંટણીના પરિણામો શું આવે છે એની પછી જ ગુજરાતમાં શું કરવું એ નક્કી થશે. કારણ કે વિધાનસભામાં જે આવે રાજસ્થાન અને મધ્યપ્રદેશના, એને આધારે એ રાજ્યોની પણ તમારે પોલિસી નક્કી કરવાની છે. એટલે મને લાગે છે અત્યાર પૂરતી આ વાત ટળી ગઈ છે. બાકીના રાજ્યોની ચૂંટણી જે થાય છે વખતે શું થાય છે એ પછી કંઈ ખબર. બિલકુલ. દીપકજી, જે પ્રકારે અત્યારે હાર્દિકના દાવાની વાત કરી, હાર્દિકે વિજયભાઈ રૂપાણી 10 દિવસમાં હટી જશે અને કોઈ ક્ષત્રિય અથવા પાટીદાર નેતા જ, કોઈ ચહેરો જ સીએમ રૂપે આવશે, અને સાથે તેને જ્યારે નામની વાત કરી તો તેને પ્રદીપસિંહ જાડેજા અને ભીખુ દલસાણિયાની પણ વાત કરી દીધી. આ નામની જાહેરાત કરવા પાછળનો તેનો હેતુ શું હોઈ શકે? મેં કીધું ને કે આ ચોક્કસ પ્રકારની મને તો રમત જ લાગે છે. કારણ કે પ્રદીપસિંહ જાડેજા તો હજી કેબિનેટ મિનિસ્ટર નથી બની શક્યા, તો સીએમની વાત ક્યાંથી આવે? ચોક્કસ પ્રદીપસિંહ જાડેજા અમિતભાઈ અને નરેન્દ્રભાઈની ખૂબ નજીક છે અને ખાસ કરીને હોમ ડિપાર્ટમેન્ટ બહુ સારી રીતે ટેકલ કરી રહ્યા છે. ભીખુભાઈ દલસાણિયાની વાત કરીએ તો ભીખુભાઈ દલસાણિયા તો કોઈ ચૂંટણી જ નથી લડ્યા અત્યાર સુધી, અને આરએસએસ તરફથી નિયુક્ત થયેલા ભાજપના સંગઠન મંત્રી છે. અનેક વખત ભીખુભાઈ દલસાણિયા થઈ રહ્યા જેવી વાતો ચાલે છે, પણ ભીખુભાઈ દલસાણિયા તો બિલકુલ પાર્ટીને મજબૂત કરવા માટે પક્ષની અંદર રહીને કામ કરનારા વ્યક્તિ છે. એટલે એ પણ વાત કાંઈ ગળે ઉતરતી નથી. થોડા દિવસો પહેલાં કોઈ મનસુખ માંડવિયાનું નામ ચલાવ્યું, તો મનસુખભાઈએ પણ ક્લેરિફિકેશન કરી દીધું. અને બીજું, જેમ દિલીપભાઈએ કીધું, મેં પણ પહેલાં કીધું એ પ્રમાણે અત્યારે કોઈ પાછા એવા સંજોગો નથી કે કેન્દ્રીય મોવડી મંડળને દરમિયાનગીરી કરીને રાતોરાત મુખ્યમંત્રી બદલાવા પડે. એટલે એક આ ચોક્કસ પ્રકારની કોઈને વાતને જે તૂલ આપ્યું છે કોઈએ, એનો આ લાભ લેવાની હાર્દિક પટેલ કોશિશ કરતો હોય એવું લાગે છે. કારણ કે આ પ્રકારના જો ફિલર્સ મોકલવામાં આવે તો જે લોકો થોડા ઘણા અસંતોષી છે, લોકો બીજેપીને તો અસંતોષ ખાડતા પણ સારો આવડે છે, તો અસંતોષી લોકો છે એ કદાચ બહાર નીકળશે એવો પણ પ્રયાસ થઈ શકતો હોય ને. કારણ કે તે દિવસે આપણે જોયું કે જ્યારે હાર્દિક પટેલનું સંમેલન હતું, નીતિનભાઈ આવવાના છે, નીતિનભાઈના હાર્દિકના પોસ્ટરો વહેતા થયા. હવે કદાચ કોઈ લોકો નીતિનભાઈ જવાના છે એમ માની ત્યાં પહોંચી જાય તો એને ફાયદો થાય. તો આ પ્રકારના ફાયદા લેવાની પણ કોશિશ થઈ રહી હોય. નીતિનભાઈ વાળી વાત પણ ખોટી પુરવાર થઈ હતી, અને વિજયભાઈ રૂપાણીનું રાજીનામું લેવાઈ ગયું છે કે વિજયભાઈને બદલવામાં આવશે, એ વાત બિલકુલ હું ગપગોળા જ ગણું છું. ચલો, આ રાજકીય લાભની પણ આપણે વાત કરીશું, લાભ નુકસાનની પણ વાત કરીશું. તે પહેલા થોડા સમય પહેલા જ મનસુખ માંડવિયાએ જ્યારે આ આખા મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું સીએમના રેસમાં નથી, તે વાતને લઈને તેઓનું શું કહેવું હતું તે પહેલા સાંભળી લઈએ આપણે. ગુજરાતની અંદર આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર ચાલે છે. વિજયભાઈ રૂપાણી જ અમારા રાજ્યના મુખ્યમંત્રી છે અને રહેશે. ગુજરાતની અંદર કોઈ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આ ખોટી અફવા છે, અને હું ક્યારેય મુખ્યમંત્રીના દાવેદાર પણ નથી, મુખ્યમંત્રીની રેસમાં પણ નથી. ભારત સરકારના મંત્રી તરીકે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ. તો આ જ મુદ્દા પર આજે આપણે વાતચીત કરી રહ્યા છે. હાર્દિકે જે નિવેદન આપ્યું છે 10 દિવસમાં સીએમ બદલાઈ જશે, ગુજરાતના નવા સીએમની જાહેરાત થઈ જશે, આ હાર્દિકનું કહેવું છે. અફવા પણ હોઈ શકે અને તથ્ય શું છે તે તો આવનાર સમય બતાવવાનો છે. પરંતુ એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ અન્ય કેટલાક મુદ્દાઓ પર કરીશું ચર્ચા. સમય નવો પણ અંદાજ જૂનો. વાદ વિવાદ હવેથી નવા સમયે. દિવસનો સૌથી મોટો મુદ્દો, ચર્ચાસ્પદ, ચર્ચા અને ચુકાદો. વાદ વિવાદ સોમવારથી શનિવાર રાત્રે 7:30 કલાકે.
વેલકમ બેક. તો હાર્દિક પટેલના ચોંકાવનારા દાવાથી અત્યારે તો ચર્ચા એ વધારે જોર પકડ્યું છે. 10 દિવસમાં ગુજરાતના નવા સીએમની જાહેરાત થશે તેવું હાર્દિકનું કહેવું છે, અને એ જ વિષય પર આપણે ચર્ચા આગળ વધારીએ. દિલીપભાઈ, એવું કહેવું છે કે રાજકારણ હંમેશા શબ્દોની રમત છે. કયા શબ્દો તમે ક્યારે બોલો અને તેનો લાભ અથવા નુકસાન કયા પક્ષને થઈ જાય એ કોઈ નથી કહી શકતું. આ એક જ વિષય પર એક નહીં પરંતુ અવારનવાર જ્યારે અફવાઓ, આપણે અફવાઓ નામ આપીએ કારણ કે એમાં કોઈ તથ્ય નથી, પરંતુ આ એક જ વિષય પર જ્યારે અવારનવાર અફવાઓ ઉડતી હોય તો તમારા મતે શું લાગે છે? કયા પક્ષને તેનું લાભ નુકસાન વધારે થતું હોય છે? જો અફવાથી બહુ દીપકભાઈ થોડું ઘણું થતું હોય છે, પણ કયા સોર્સમાંથી અફવા આવે છે અને કોણ બોલ્યું છે એ બી બહુ અગત્યનું છે. દાખલા તરીકે આપણે જાણ્યું આજે આંદોલન ચાલ્યું હતું એ દરમિયાન આજે નેતાઓ બોલતા હતા, એ લોકોને કંઈ ભાન જ નહોતું બોલવાનું. તમે શું બોલો છો, કેવી રીતે બોલો છો, કયા પ્રકારનો એનો અર્થ થાય છે. એમ કે ભાઈ પટેલ નક્કી ન કરે તો કોઈ ગાદીએ ન રહી શકે, એનો અર્થ શું થાય છે તમને ખબર પડે છે? કોઈ એક જ્ઞાતિ એમ કહે કે અમે નક્કી કરીએ એ જ ગાદીએ બેસે ને અમે નક્કી કરીએ જ ઊભા થઈ જાય, એના સૂચિતાર્થો શું છે? એટલે આ પ્રકારની ભાષા બોલતા હતા. એ લોકોને ગંભીરતાથી લેવાની જરૂર, એ લોકોને ખબર નથી એ લોકો બોલી રહ્યા છે એના શું અર્થો થાય છે, સૂચિતાર્થો થાય છે. એટલે આ લોકો કંઈ બોલતા એનો બહુ મતલબ નહોતો. અને બાકીના જે લોકોને ખબર હોય છે કે આપણે કંઈ બોલવાથી શું થાય છે, એ લોકો સંભાળીને બોલતા હોય છે. આપણે વાજપેયી હમણાં વધારે ચર્ચામાં છે, આપણે ખબર છે પોઝ લઈને બોલતા હતા, 2 કે 4 શબ્દો બોલતા હતા અને પછી પોઝ લેતા હતા, એને કારણે આપણે કેટલાક સૂચિતાર્થો સમજતા હતા. એટલે આ એવા પ્રકારની અફવા છે. અને આ પેલી થોડી સોશિયલ મીડિયાવાળી પણ વાત છે, લોકોને મજા આવતી હોય છે, એકબીજાને ફોરવર્ડ કર્યા કરે અને ચર્ચા કર્યા અને એમાં ચબરાક્યા વાક્યો લખે. એટલે એ અર્થમાં પણ આ ગંભીર અફવા નથી. મનસુખ માંડવિયાએ ખુલાસો કરવો પડ્યો ત્યારે મેઇન સ્ટ્રીમે પણ નોંધ લીધી હતી થોડી ઘડી, કારણ કે એ પહેલી વાર એ આવ્યું હતું અને એક નામ સાથે આવ્યું હતું. અને મનસુખ માંડવિયાનું જ્યારે નામ આવ્યું ત્યારે થોડું એ લાગતું હતું કે દિલીપભાઈ, તમને એક વાત એ પૂછી લઉં, તમે બહુ સારી વાત કરી. હાર્દિક પટેલ જેવો વ્યક્તિ કે જેને ટૂંકા ગાળામાં ખૂબ જ મોટો દરજ્જો મળી ગયો છે સમાજ તરફથી, લોકો તરફથી, મીડિયા તરફથી, આપણે દરેક લોકોને આવરી લઈ, હાર્દિક પટેલ જેવો વ્યક્તિ કોઈ આવી વાત કરે તો મીડિયામાં તો આવવાનું જ ને. હા, એ આમાં વિડંબના એ છે આપણે કે આપણે મીડિયા તરીકે બેઠા છીએ ને, આપણે ભલે જેની ટીકા કરતા પણ આપણે કોઈને જેને આપણે અવગણના કરવી અથવા તો કોઈનો અવાજ દબાવી દેવો, કારણ કે આપણે પોતે જ હંમેશા વાત કરતા આવ્યા છીએ કે આપણે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનીએ છીએ, દરેકને પોતાનો વાત કરવાનો, પોતાનો અવાજ રજૂ કરવાની હક છે. અને જે બોલી રહ્યા છે એનું શું થાય છે એ લોકો જાણે છે, લોકો એનું જજમેન્ટ કરશે. આપણે સેન્સરશિપ નથી કરતા, આપણે સેન્સરશિપનો હંમેશા વિરોધ. એનો મતલબ એ કે મીડિયા ક્યારે સેન્સરશિપ નથી કરતું. તમે ગાંડું ઘેલું બોલો છો, બદમાશી જેવું બોલો છો તો પણ આપણે મીડિયા નોંધ લેવી પડતી હોય. એનો ઈરાદો એ છે આપણે ક્લેરિફાઈ કર્યું પેલા કેબિનેટની બેઠકમાં રાજીનામું હોય જ ન શકે. એટલે એનું હું એ જ કહું કે મીડિયા એટલા માટે આ પ્રકારના નિવેદનો તમને બતાવી અને સ્પષ્ટતા પણ કરે છે કે જો આવું ચાલે છે અને આવું હોઈ ન શકે અને આ કેવું પ્રકારનું નિવેદન છે એ જ્યારે એને માર્ગદર્શન આપવાનું પણ એક કામ છે. 2 કામ છે મીડિયાનું. કંઈક સમાજમાં ચાલતું હોય, અફવા ચાલતી હોય, સોશિયલ મીડિયામાં કંઈક ટ્રેન્ડ થયું હોય તો આપણે એને બતાવીએ આ થયું, કારણ કે આપણું કામ શું ચાલી રહ્યું છે સમાજને અરીસો બતાવવાનું છે. અરીસો બતાવીએ છીએ, સાથે સાથે સમજાવવાની પણ કોશિશ કરીએ છીએ કે આના સૂચિતાર્થો શું થાય છે. એટલે નોંધ લેવી પડે છે. એટલે ઘણીવાર કહેતા હોય છે આપણને જ્યારે આપણા દર્શકો કે વાચકો મળે ત્યારે કે તમે સાહેબ આવા લોકોને શું કામ પ્રમોટ કરો છો અથવા તો અમુક પ્રકારની વાત તમે શું કામ મૂકો છો, ત્યારે એને સમજાવવું પડતું હોય છે કે મીડિયા તરીકે જો અમે સેન્સરશિપ લગાવવા માંડીશું કે અમે જ અમુક વ્યક્તિઓ નક્કી કરીને કે આ જ હોવું જોઈએ ને આ જ રજૂ થાય ને આ ન થાય તો એનું નુકસાન નાગરિકોને અને પ્રજાને છે. એના બદલે અમારી કોશિશ એ છે મીડિયાની એઝ એ હોલ, ઝી સહિત બધાની, કે જે કંઈ ચાલતું હોય એનો મેસેજ તમારા સુધી પહોંચાડીએ, સાથે સાથે તમને સમજાવવાની કોશિશ કરીએ. અને આજે જે આ સમજાવવાની કોશિશનો ભાગ જ એ છે કે આ પ્રકારે કંઈ કેબિનેટમાં રાજીનામું ન લેવાય. આ રીતે તમે વાતો કરવાથી 10 દિવસમાં સરકાર નામ કોને આપ્યા છે એ તો તમે વિચારો, પ્રદીપસિંહ જાડેજા અને દીપકભાઈ દલસાણીયા આપો છો. એટલે આ બધી આ કેમ જાણે બધું ઈ નક્કી કરતો એને જેવી વાત છે ને. તો બિલકુલ, એટલે આ કે એક પ્રકારની વાત છે, ઇલોજિકલ વાત છે. અને આ થવાનું હોય તો જ્યારે અફવા પણ આવે. એકચ્યુઅલી ઘણી વાર એવું થયું કે આપણે ધુવાડો નીકળે પછી એની કંઈક પાછળ નીકળે, કંઈક હશે, આગ લાગી હશે ક્યારેક તો ધુવાડો નીકળે એવું કહેતા હોય છે. એટલે આવી અફવાઓ આવતી હોય છે શરૂઆતમાં કે બદલાશે આગ લાગી છે પણ નથી. દાખલા આગ લાગી હોય તો પણ જે ધુવાડો ક્યાંથી આવી રહ્યો છે અને કયો ધુવાડો છે એવું કંઈ દેખાતું નથી. અને જે ધુવાડો આવે ક્યાંથી આવે છે, કોણ એને જોનારો છે, કોણે એના તરફ ધ્યાન દોર્યું. એટલે અફવા આવે છે ક્યાંથી આવે છે, કેવા સોર્સ તરફથી આવે છે, એનું જે રિએક્શન આવે છે એ પણ ઘણીવાર એનાથી અંદાજ આવી જતો હોય છે. એટલે આ થોડું એ પ્રકારનું નથી. વિજયભાઈ પાસે વારે વારે એ વાત સાચી છે કે એક જે ઇફેક્ટિવ હોવા જોઈએ કે સીએમ તરીકે આપણે ગુજરાતી નરેન્દ્ર મોદીને જોયા છે, એને કારણે એની સામે વિજય રૂપાણી નબળા લાગવાના છે. અને એક જે પ્રભાવશાળી નેતા હોય એ પ્રકારનું વ્યક્તિત્વ નથી. ઘણાને એવું લાગતું હોય છે કે કદાચ એને વહેલા મોડા બદલશે, કારણ કે એમણે લાંબો સમય સરકારમાં કામ કર્યું હોય ને પ્રધાન બન્યા હોય ને પછી સીએમ થયા એવું નથી. એમણે સંગઠનમાં બહુ લાંબો સમય કામ કર્યું, અગત્યનું કામ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં
સંગઠનમાં એણે બહુ સારી રીતે કામ કર્યું છે અને બીજેપીને ઓબીસી મતોનો ફાળો થાય જે બાકીના લોકો ઓછા જાણે છે એ માટે બી એમણે બહુ બધી કોશિશો કરેલી છે. પણ એ આવી ગયા અચાનક સરકારમાં અને જેની કોઈ કલ્પના નહોતી એ રીતે સીએમ બનાવી દીધા. એટલે સીએમ તરીકેનું એકનું જે વ્યક્તિત્વ હોય એક આજે દુનિયા એવી થઈ છે કે ટીવી ઉપર બોલવાનું છે તમારે, તો ઘણીવાર વિજયભાઈનું ભાષણ છે એટલું અસરકારક નથી હોતું. એમને છઠ્ઠા જેને આપણે કહીએ એવી છઠ્ઠા પણ એ તો આપણે તો નરેન્દ્રભાઈને જોયા છે એટલા માટે એટલે નરેન્દ્રભાઈની સાથે આપણે સરખામણી કરવા માંડીએ. કરીએ છીએ. હવે ઇન્દિરા ગાંધી ભૂતકાળમાં જે રીતે વાત કરતા હતા એની સરખામણી કોઈ બીજા નેતા સાથે ન થઈ શકે. વાજપેયીજી હતા એની સરખામણી કોઈ બીજા, એ તો બધું રહેવાનું. પણ જે લોજિકલી વાત આવી રહી છે, મેં આપણે કીધું એ પ્રમાણે પેલા નીતિનભાઈની કોઈ વાત કામની વાત આપણે જળ સંચય ચાલો અભિયાન બરાબર, આ અભિયાનને આખી અલગ રીતે બી પ્રમોટ કરી શકાય. દાખલા બીજા કોઈક નેતા હોત, આ જળ સંચયનું કામ ભૂતકાળમાં આપણે ખ્યાલ છે કેશુભાઈ વખતે જ્યારે થયું હતું તો ચેક ડેમ બન્યા જગલા, ત્યારે કામ લાગ્યું આખી ક્રાંતિ થઈ છે સમાજમાં, એવું આપણને એક લાગતું હતું. તો આજે એક માર્કેટિંગનો બી જમાનો છે, એટલે ઘણીવાર એવું બી લાગે છે કે વિજયભાઈ માર્કેટિંગ જે કરવું પડે એ કદાચ ઓછું કરી શકે છે, પોતાનું માર્કેટિંગ બી કદાચ ઓછું કરે છે, એની લીધે લોકોને એવું લાગતું હશે કે આ સીએમને બદલવા જોઈએ. પણ તમને ઓવરઓલ તમને પૂછું દિલીપભાઈ કે આ નીતિનભાઈ વાળી વાત વહેતી મૂકવામાં આવી, પછી જે અચાનક આ વિજયભાઈ વાળી વાત આવી, તો તમે શું માનો છો કે આવું તો ઉપરા ઉપરી આવી કોઈ વાત તથ્ય હોય જ ન શકે ને? કે તમે પહેલા એમ કહો છો કે પાટીદાર નીતિનભાઈના કિસ્સામાં એટલા માટે કે એ થોડું એટલા નીતિનભાઈને આજે નહીં તો ક્યારેક એને લેવા, કારણ કે આ જે ટ્રેક રેકોર્ડ છે બીજેપીનો, જે નેતા અવાજ ઉઠાવે એ નેતાને ખતમ કરી દેવા, એ જે ટ્રેક રેકોર્ડ છે બીજેપીનો, એ રીતે ગમે ત્યારે નીતિનભાઈનો વારો ચડવાનો છે નક્કી છે, પણ ક્યારે ચડશે એ ખાલી સમયનો સવાલ છે. એક ચેલેન્જ કરે મોવડી મંડળને અને મારે જે પદ જોઈએ મને મળવું જોઈએ ને એને આપવું પડે, એ બહુ છેલ્લા લગભગ એકાદ દાયકાની આ બહુ મોટી ઘટના છે. એટલે નીતિનભાઈના સંદર્ભમાં નીતિનભાઈને ક્યારે હટાવવા, કેવી રીતે હટાવવા એ અત્યારે તો લાગતું નથી. અત્યારે નહીં. મારો મુદ્દો એમ છે કદાચ બાય ચાન્સ લોકસભાની ચૂંટણી વેળાએ કદાચ એને મહેસાણાથી ચૂંટણી લડાવી દે, હા, એ વધારે સિફતપૂર્વક એવું થઈ શકે. પણ એક તો નીતિનભાઈ વાળી વાત આવી અચાનક, અને ત્યારબાદ આ વિજયભાઈ વાળી વાત તો કોઈને તાત્કાલિક ગળે ન ઉતરે એવી વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. હવે આમાં તો એવું છે કન્ફર્મેશન કાં તો દિલ્હીથી કોઈ આપે, અહીંના અચ્છા કોઈ બાય ચાન્સ કન્ફર્મેશન આપીને પણ બહુ મહત્વ આપે. મને નથી લોકો જે રીતે મને કંઈ ખબર નથી એમ કરીને જે સહજ રીતે રિએક્શન આપી દીધું વિજયભાઈ, એનો મતલબ એ લોકોને આ વાત આગળ વધે બહુ એમાં બી નથી રસ લાગતો. અને તમે વધારે રિએક્શન આપો તો સીએમ ને બદલાવાના છે કે સીએમ થોડું રિએક્શન આપે? ના ના, એમાં એવું છે કે એટલે બોડી લેંગ્વેજમાં હોય છે કે એમ આવું કંઈ નથી, આવી કોઈ વાત છે નહીં. એ શબ્દ આપણે હમણાં શબ્દોની વાત કરી. આનંદીબેન પટેલે જ્યારે રાજીનામું આપ્યું હતું ને દિલીપભાઈ, ત્યારે કોઈને ખબર નહોતી, બધું બરોબર ચાલતું હતું, અચાનક ફેસબુક ઉપર રાજીનામું આપી દીધું. એટલે આમાં આપણે એવું કહીએ કે કોઈને પૂછશું બાય ચાન્સ? આપણે ઘણીવાર પેલી બોડી લેંગ્વેજ જોતા હોય છે, ઘણીવાર શબ્દો જોતા હોય છે, બોડી લેંગ્વેજ છે, જે રીતે કહ્યું ને સીમા, અચ્છા શું મને ખબર નહીં એવું કંઈક એ ટૂંકમાં એ રીતે આખી વાત કરી છે કે એને જરા અધરવાઇઝ થોડુંક પણ એવું કંઈક લાગતું હોય કે આ અફવાનો મારે જવાબ આપવો પડે છે. તો ભાઈ આવી કોઈ વાત નથી, આ બધી માત્ર અફવાઓ છે, આમાં કોઈ ધ્યાન ના આપે. એક પત્રકાર અને રાજકીય વિશ્લેષક તરીકે તમે આવી ઘણી ઘટનાઓ જોઈ છે. હું તમને ફરીથી વારંવાર એ વાત ઉપર આવું છું કે કારણ કે વાત સમજવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. હું તો ચોક્કસ એવું માનું છું કે આ અફવા જ છે, કોઈ ખોટી વાત ઊભી કરી છે, એને અમુક લોકોએ તૂલ આપ્યું છે, એવું હું માનું છું. તો આ નીતિનભાઈ વાળી ઘટના અને વિજયભાઈ વાળી ઘટના ને બેયને તમે સાંકળીને જુઓ તો તમને શું લાગે છે? મને હું એટલા માટે જોઉં છું કે મેં કહ્યું પ્રમાણે નીતિનભાઈ વાળી જે ઘટના છે ને એમાં મને લોજિક લાગે છે નીતિનભાઈ ને ગમે ત્યારે મહિના પહેલાની વાત થઈ અને અત્યારે પછી આ વિજયભાઈ, એટલે આ બે ઘટનાને આપણે જોઈએ તો અત્યારે ભલે ભવિષ્યની વાત ભવિષ્યની બીજું નહીં. હું એટલા માટે વિજયભાઈને બી દાખલા તરીકે ચાલો માની લી કે કોઈક સંજોગોમાં એમને બદલાવા પડે, સ્ટ્રેટેજિક કારણોસર કે જ્ઞાતિની અત્યારે ભલે ના પાડે પણ બીજેપીએ મજબૂર થવું પડશે ને જ્ઞાતિની ગણતરી કરવી પડશે. કારણ કે બીજેપી જ્ઞાતિની ગણતરી બે રીતે કરે છે. ચૂંટણી વખતે જ્ઞાતિની ગણતરી કરી લેવાની, પટેલોને રાજી રાખી લેવાના કે ચાલો તમારા પેલાને બનાવી દીધો, પછી જ્યારે મૂકવાના આવે સીએમ ત્યારે જ્ઞાતિ ગણતરી નહીં કરવાની કારણ કે ચૂંટણી પતી ગઈ હોય પરિણામ આવી ગયા હોય. એ સ્ટ્રેટેજી છે. એ સ્ટ્રેટેજીના ભાગરૂપે ચૂંટણી પહેલા કંઈક થઈ શકે છે. એ સંજોગોમાં વિજયભાઈ એમને બીજેપીને કામ લાગે એવા નથી, પણ એ તબક્કો અત્યારે નથી આવ્યો અને એ આવે ત્યારની વાત જુદી છે અને આવશે ત્યારે બીજું કે મોવડી મંડળને નારાજ કર્યા હોય વિજયભાઈ એ બી પણ કોઈ વાત નથી. નબળું પરફોર્મન્સ હોય તો એ અલગ વસ્તુ છે, નારાજી મોવડી મંડળની જુદી વસ્તુ છે. એટલે કદાચ એને બહુ ડિસેન્ટ વેમાં હટાવવામાં આવશે ને અત્યારે તો નહીં જ. ચલો, એ સમયનો અભાવ છે. એક છેલ્લો સવાલ દીપકજી આપને,
2019ની ચૂંટણી હવે નજીક છે લોકસભાની. બંને પક્ષો પોતપોતાની પકડ મજબૂત કરવાના અત્યારે ઈરાદાથી મહેનત કરી રહ્યા છે. આવા સમયમાં આવું નિવેદન જો સિક્કાની બે બાજુ જોવા દઈએ કે 10-20% કદાચ કોઈ તથ્ય હોય, રાજકીય સમીકરણો કેવા બદલાઈ શકે? હું નથી માનતો કે વિજયભાઈ રૂપાણીને બદલવાની વાત અત્યારે હોઈ શકે. 2019ની ચૂંટણી નજીક વાર છે, ત્યાં સુધી કઈ પ્રકારની પરિસ્થિતિ કરવટ લે છે એ પણ જોવાનું રહેશે. જેમ દિલીપભાઈએ કીધું કે હાઈકમાન્ડ કોઈ નારાજ છે એવો પણ કોઈ અંદેશો ગુજરાતમાં નથી. માત્ર જે ખેડૂતોના પ્રશ્ન છે કે શિક્ષણનો આખો મુદ્દો છે, એ આખા બે મુદ્દા જુદી રીતના છે. ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ પણ જે માહિતી દિલ્હીથી આવી રહી છે એ મુજબ અત્યારની જે પ્રવર્તમાન સરકાર છે એનાથી ખુશ છે. અને બીજું જે દિલીપભાઈ કીધું એ બહુ સિગ્નિફિકન્ટ છે કે તમને બોડી લેંગ્વેજ ઉપરથી ખ્યાલ આવી જાય કે શું થઈ રહ્યું છે. તો આપણે જે લોકોને મળીએ છીએ, સમજીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ, એમાં પણ ક્યાંય દૂર દૂર સુધી કાંઈ એવું ચાલી રહ્યું હોય એવું દેખાતું નથી. મને તો 100% એવું લાગે છે જે એસેસમેન્ટ કરીએ છીએ એ મુજબ કોઈએ ચોક્કસ પ્રકારની વાતને તૂલ આપ્યું છે અને એને અમુક લોકો ફેલાવ્યા કરે છે. આ સિવાય કાંઈ બાકી નથી લાગતું. મને એવું ચોક્કસ લાગે છે કે આજે જે સીએમની જે રીતની વાત ચાલી છે એ જોતાં જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે કે આની પાછળ કોણ છે, કોણ આવી અફવા ફેલાવી રહ્યું છે. હાલના સંજોગોમાં તો કાંઈ દેખાતું નથી. 2019ની ચૂંટણી આવે એ પહેલાં શું થઈ શકે એ જવાબ દેવો પણ બહુ વહેલો છે. ભાજપની અત્યારે કોઈ એવી સ્થિતિ પણ નબળી નથી દેખાતી. સંજીવની, મેં ફરીથી પાછો આવું છું કે નગરપાલિકાની એની ચૂંટણીમાં પણ આપણે જોયું આજે વરણીથી ઘણી બધી પાલિકાઓ કોંગ્રેસમાંથી ભાજપ ખૂંચવી ગયું. ઠીક છે, એ તો પસંદગીની એક પ્રક્રિયાના ભાગરૂપે એક રણનીતિનો ભાગ હોઈ શકે, પરંતુ એવી કોઈ વાત અત્યાર સુધી નથી કે સરકારમાં કોઈ બદલાવ આવે. આગળ જતા હાઈકમાન્ડને જે લાગે એ તો હાઈકમાન્ડને જ ખબર પડશે. અને મેં પહેલા પણ કીધું કે બીજેપી કે આ બધી પાર્ટીઓમાં તાત્કાલિક કોઈ વસ્તુનો ખ્યાલ પણ નથી આવતો. જે થઈ જાય છે એ રાતોરાત થઈ જાય છે, પરંતુ અત્યારના સંજોગોમાં આ વાત બિલકુલ અફવા ગણેવી. બિલકુલ. દીપકજી, આપનો અને દિલીપજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં આપ જોડાયા તે માટે. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે હાર્દિક પટેલે આ ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે 10 દિવસમાં ગુજરાતના નવા સીએમની જાહેરાત થઈ જશે. ભલે આ એક અફવા હોય, પરંતુ અફવામાં તથ્ય શું છે તો આવનાર સમય જ બતાવશે. રજા લઈશ. નમસ્કાર.